એવું નામ થેલ્સને આપવામાં આવ્યું. એ પહેલો સાયન્ટિસ્ટ હતો એમ કહેવાનું. એ ગણિતના સિદ્ધાંતોને કેટલાકને વિજ્ઞાનના પ્રયોગોમાં એક્સપ્લેન કર્યા એટલે પણ એને સાયન્ટિસ્ટ કહેવામાં આવે. એટલે સાયન્ટિસ્ટ હતા. એ પિરામિડે ગયા. એ વિસ્તારમાં કહેવત છે કે કાળથી જગત ડરે છે, મૃત્યુથી અને કાળથી જગત ડરે છે, પણ જગત અને કાળ, મૃત્યુ અને કાળ પિરામિડથી ડરે છે. કારણ કે પેઢીઓ મરી ગઈ ને તો એ પિરામિડ હતા. એટલે એક નિયમ આવ્યો કે આપણી 50 પેઢી મરી ગઈ પણ પિરામિડ ન મર્યા. એટલે કાળ પિરામિડથી ડરે છે એવી કહેવત અરબસ્તાનમાં આવી, પેલેસ્ટાઇન વિસ્તારમાં આવી, યહૂદીઓમાં આવી. એને થેલ્સ એ પિરામિડ પાસે ગયો, જોયું એટલે કોકે ઓલા ગાઈડે બધાએ કીધું ચડવું છે તો વ્યવસ્થા કરી કંઈ. હું જેને જાણું છે ચડવું છું. એ કે શું તું જાણસ, કેટલું ઊંચું ખબર છે? તો કે હા. કેટલું? કે 423. તું ચડ્યો નથી ને કેમ કીધું? તમારા વડવા ચડ્યા હતા કોઈ? એ કે ના, પહેલી વખત હું આવ્યો છું આ મેદાનમાં. આ વાત છે ઈસવીસનના 6ઠા 7મા સૈકાની આસપાસની. ખાલી લાકડીથી યોગેશભાઈ, ખાલી લાકડીના પડછાયાને એણે પિરામિડની સામે થેલ્સે માપ્યો અને પછી પિરામિડના પડછાયાને માપ્યો અને એના રેશિયોમાં એણે પિરામિડની ઊંચાઈ કહી દીધી. એટલે પિરામિડવાળા બધા થેલ્સને પગે પડ્યા કે તું અમે અમારી પેઢીઓમાં કોઈ માપી નહોતું શીખ્યું, તમે તો પરફેક્ટ માપી દીધું. એ જૂના બુકોમાંથી રેફરન્સ મળી આવ્યો. એટલે કે મેથેમેટિક્સનો એપ્લાઇડ ઉપયોગ એટલે વિજ્ઞાન. વિજ્ઞાન પ્રયોગશાળાની ભાષા છે. એટલે સાહિત્યને પ્રયોગશાળા કેવી રીતે ભલે કરો, કોક મારા જેવો કરાય કરો. સલગા 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 મોરું બની તન ગાઢ કરે મન, મોરું બની તન ગાઢ કરે. જોજો આ સિદ્ધાંત. મોરું બની તન ગાઢ કરે ગમ, મોરું બની તન ગાઢ કરે ઘન ઘોર ચરે ચહું ઓર મારું મન મોરું બની તન ગાઢ કરે મન, મોરું બની તન ગાઢ કરે મન, મોરું બની તન ગાઢ કરે. જો આ નહોતું, આ એમભાઈમાં નહોતું, આ વિજ્ઞાન કર્યું અંદર. વિજ્ઞાન એટલે કે જૂના જ્ઞાનમાં વધારો કરવાનું મન થાય ને એને વિજ્ઞાન કહેવાય. આમાં જે તિહાઈ પડી એ નથી. શું કામ નથી? કારણ કે વિજ્ઞાનની ખબર નથી. અગાઉ એમભાઈ વિજ્ઞાનથી રમી રહ્યો છે, એની આગળ મેઘાણી જે વિજ્ઞાનથી રમી રહ્યો છે, એની આગળ ટાગોર જે ભાષા વિજ્ઞાનથી કે છંદ વિજ્ઞાનથી રમી રહ્યો છે, એની પાછળની પેઢીને ખબર નથી. ઉછી રે ઉધારા તારા કેટલા દિયાલ છે ભાઈ. આ ઉછી ઉધારું વિજ્ઞાન. શું કામ તિહાઈ નથી? બારે મેઘ ખાંગા થાય એમાં તિહાઈ ન આવે. તિહાઈ તો જ આવે જો વરસાદ 2-3 કટકે પડે, હમણાં પડે છે એમ તો જ. ત્યાં સલગા 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 ઘ ન ઘો ર જ રે સલગા સલગા સલગા. અને એનો બહુ નજીકનો છંદ તમને ખ્યાલ કરાવું એટલે બધું ખ્યાલ આવે છે. બબ કે ગણ ભૂત ભયંકર ભૌતલ નાત ગગનતર તા નકતા બાળકે તડ ગંબડ ગાટાય ગંબાર ગણ ગાજત જંગલ પામક તડમરુજ ડડંગર બક જટંકર શંકર તંકઈ લાસ ચરે પર મેઘર મોદ ધરી પ્રતપાલમ કામ પ્રજાલમ નાચ કરે હદતાલ મૃદંગ હુકટ હાકટ ધાકટ ધેકટ. આ છે દોમલિયા. કોકને દુર્મિલાઈ કહે છે. અચાડ ગગુંબી લુંબી ઉંબી બદલ બેમડ ચોપડી મખલાર મહેલી લાડ ગહેલી હિલ ચલે. એ સલગા સલગા સલગા. હરેશ્વરની ગાડીના નંબર છે 32. એ 32 અક્ષરનો હોય છે. અને આપણે અહીંયા 32 લક્ષણો બલિવાર ચડાવવાના એક પરંપરાઓ હતી. 32 લક્ષણના લોહીથી વરસાદ વરસતો અને 32 લક્ષણના લોહીથી નદીઓના પૂર નીચે ઉતરતા. આવો ઋગ્વેદમાં મંત્રો છે. અને એક લાંગા મેળું એ ગોદડજી મોડ્યું આ નદીના દુહા કીધા, નદી હેઠી ઉતરી ગઈ. પણ હું જરૂર કહીશ કે એમાં એણે લોહીનો છંટકાવ કર્યો હોય છે.
દુઆ તો કીધા છે પણ લોહી તો દીધું જ છે. એમાં એ છંદ છે. મહોદરી મહીસાગર નદી એના 52-55 દુબાઈ છે એના. પણ આ સાયન્સના સિદ્ધાંતોથી જોડાયેલી રમતો. હવે સલગા શું છે? એસ સો એટલે સોલિડ, લ એટલે લિક્વિડ, ગ એટલે ગેસિયસ. સલગા પતી ગયું. આ તમારું ફિઝિક્સ આખું આવી ગયું. હજી ગઢવી તમે ભેહું જ હવે રાખો. તમે ફિઝિક્સ તો પૂરું કરી દીધું છે એટલે ગઢવી એ ભેહું રહી ગઈ. ભાઈ અમે ફિઝિક્સ તો ભણી ગયા. શું સોલિડ, લ ગા ઈ 100 ગણ છે. એ તોટકનો બંધ છે. એમાં રામે આવી ગયો. જય રામ રમા રમ સમ રમ સમણમ ભવતાપ ભયાકુલ પાકી જન્મ. આ એ તોટક જ છે. તો ઘન ઘોર જરે ચહું ઓર મારું મન મોર બની થન ગાઢ કરે. આ બધા સિદ્ધાંતો આ લોકો સાયન્સના કવિતાની જરૂર શું પડી કાવ્ય કરવા? નહીં. યાદ રાખવા માટે છંદ અને કવિતા સીધામાં સીધા સરળમાં સરળ ઉપાય હતા. વિજ્ઞાનને યાદ રાખવા છંદની જરૂર હતી, કોકના ગીત ગાવા હાટું નહીં. કેટલાક સૂત્રો યાદ રાખવા હાટું માણો કોકની સામે ગાતા હતા તો એ છંદ સાંભળનારો કે દુવો સાંભળનારી વ્યક્તિ પણ એની સાથે રમણા વિજ્ઞાનને સમજતો હતો. હવે એક દુવો કહું. બીજું આ કેનો દુવો છે? માતાજીનો. એ માતાજી નહોતા પણ એને માતાજી તરીકે ચાણ સમાજે પ્રસ્થાપિત કર્યા. એ આઈમાં દેવ થઈ ગયા પછી આવી આયુની વાતો નથી સાંભળી. એને કોઈ પરચા નથી પૂછ્યા તોય એની કોઈ છાપ, જેને છાપું કહીએ એવી એક કઈ નથી તોય. હાલા બીજું અને હો દોયે હંતાપ. બકરીયું હોય અને હોય અને એનાથી જો ગોળી ભરવી હોય તો ન થાય. અને ગોળી ન ભરાય ને તો સારું ઘી ન ઉતરે, સારું મેળવણ ન થાય. અને ઘી ન ઉતરે ને તો દીવો ન થાય. હાલ બીજું અને હોયે દોયે હંતાપ. અને એકની વીણી દોવી. હવે ટ્રુક 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 વળી પછી બીજી લેવી. તા થાકી જાય ને તો અહીંયા માંડ એક બોગણું ભરાય. થાકી જાય તો ગાળા બીજું. આમાં સિદ્ધાંત સમજાય તો. કેટલાક સિદ્ધાંતો એવા છે ટુરુક ટુરુક, એનાથી પેટે ન ભરાય, ભવે ન ભરાય, જગતે ન પાવે ને કાંઈ ન વળાય. ખાલી ખબર પડી ગઈ એટલી ખબર પડે, બીજું કઈ થાય નહીં. ગાળા બીજું અને દોયે હંતાપ. મેયુ વિના ના માર સોલણ સલગે નહીં. ભેહ વગરની કોઈ દી કોઈ ડાગર ભરાય નહીં અને એના વગર કોઈ મોટી ગોળી ફરે નહીં. અને ગોળી જ્યાં સુધી ફરે નહીં ત્યાં સુધી ઉતરતા ઘીમાં કાંઈ માલ ન હોય. આ બધા સિદ્ધાંતો એ દુવામાં એક્સપ્લેન કરવામાં આવ્યો. આ એ જ માતાજી છે એને પૂનમથી તરીકે ઓળખવામાં આવતું હતું, જેનું વહેલું પ્રભાત્યું આઈમાં હોનલ ગાતા. પાંચ તો મૂણે પુતર દેજે પાંચે ગુણાળા. આ વિજ્ઞાન સમજાય? આ મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે. આ આઈમાં આવ્યો છે. આ મનોવિજ્ઞાન જો ન હોય તો આ જગત ઝેર થઈ જાય. તમે હિમાલયને ઓગળતો કઈ જોઈ શકો? તમે જ્ઞાનને ડોળતો કઈ જોઈ શકો? એવી સાયકો ટ્રીટમેન્ટ ઓફ સોશિયલ સાયન્સ એ આઈ પૂનમથી પોતાની માતાજીની માગણીમાં મૂકે છે. પાંચ તો મુને પૂતન દેજે પાંચે ગુણાળા. પાંચેમાં ગુણ હોવા જોઈએ. જ્ઞાનગાકડી તોમું મયડી દેજે આણા
ખોળાળા ભણતી જા કાનડ કાળા રે માવા મીઠી ગાગડી તો અમુ માજડી દેજે એક તો તું ચીજડી દેજે ગાણા ખોળાળા ભણતી જા કાનડ કાળા રે માવા મીઠી વાળા એ ભણતી જા કાનડ કાળા રે માવા મીઠી મોરલી વાળા ગોમતી કાંઠે ગામ ગમાણા કરડો ગમાણો દે આ ગોમતી કાંઠે બરડો ગમાણો દે ગાય આય પૂનમથી ઈ પાણે કે લીલો અમાણો લેગ ભણતી જા કાનડ કાળા રે માવા મીઠી મોરલી વાળા બરડો ગમાણો દે અંગાય પૂનમથી ઈ ભણે કે લીલો રાખે ડેગ ભણતી જા કાનડ કાળા રે માવા મીઠી મોરલી કાનડ કાળા રે માવા ગીતામાં એકેય વિજ્ઞાનનો સિદ્ધાંત નથી, એ મનોવિજ્ઞાનના સિદ્ધાંતો છે. આય પૂનમથી મનોવિજ્ઞાનની વાતો કરવા વાળા કાનુડા હારે મનોવિજ્ઞાનના માગણી કરે છે કે ભાઈ આ તું આ સેન્સનો માણસ છો, આ સબ્જેક્ટનો માણસ છો, તારી યારે આ સબ્જેક્ટમાં વાત કરી, આ તમને જલ્દી સમજાય. હે અર્જુન, જો તે રૂપિયા ભેળા કર્યા હોત તો ઘરે વાપરવાની કેવી મજા આવત. બોલો બાપુ, શું કરાવવું છે? માતાજીનું મંદિર થઈ જશે, મોગલનો મેળો થઈ જશે. ક્યાં અર્જુન તે વિદ્યા ભેળી કરી હોત તો કેવી મજા આવત ઘરમાં વાપરવાની. કેને ભણાવવો છે? આને અમેરિકા મોકલવો છે, મોકલી દો. ઇંગ્લેન્ડ મોકલવો છે, મોકલી દો. ઓસ્ટ્રેલિયા મોકલવો છે, મોકલી દો. અર્જુન તે શસ્ત્રો ભેળા કર્યા અને હવે તારે ઘરમાં વાપરવા નથી. આ સાયકો ટ્રીટમેન્ટ and it's quite impossible. આખું જગતનું તમારું કલેક્શન છે એ તમારા સ્વયં માટે, તમારા પરિવાર માટે, તમારા વિસ્તાર માટે, તમારી આસપાસના ભાંડુડા માટે હોય છે અને એ ટાર્ગેટથી કલેક્ટ થાય છે. અને જ્યારે અહીંયા ન વાપરાય ત્યારે કેટલાક રિએક્શનો આવે છે. એ અર્જુનને ઓલો સમજાવે છે. આવું ને આવું સાયકો ટ્રીટમેન્ટ વાળા ભગવાન કને માં એમ બોલી છે પૂનમથી કે હે કાના, એક દીકરી ન હોય તો દેવાનું શું કહેવાય? એ લૂંટાવું એટલે શું અને એ રોવું એટલે શું એ ખબર ન પડે. અને એક વાત પાકી છે, નેવાના પાણી મોભે ચડે, સાયન્સ કહે ન ચડે, સમાજ વિજ્ઞાન કે ન ચડે. આપણી પરંપરા કહે છે કે અહીંયા દિવાળી કરો એટલે પ્રકાશ ઉપર ચડે, કારણ કે ઉપરનો સિદ્ધાંત. અને પાણી બધું નીચે ઉતરે છે સમુદ્ર સુધી. પણ જે આહું આવે ને ત્યાંથી નેવાના પાણી માળા બરડો થાય અને અહીંયા આવે બોલો મોભે ચડ્યો. એ ગ્રેવિટી ફોર્સની સામે આવે, એ સિદ્ધાંતોને કૂદીને આવે. તમને એ સિદ્ધાંતોમાં કેમ રસ નથી? તમે વિજ્ઞાનની કઈ શાખામાં જીવી રહ્યા છો? અથવા તો તમે જે જીવી રહ્યા છો એ બહુ માસ અપીલની શાખાઓ છે. તમે દીવાને ખાસ વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતો જે જીવનમાં સેટ થઈ ગયા છે એને જાણવા બહુ જરૂરી છે. માળું એની વાત ઓલી કરે છે પૂનમથી. ગોમતી કાંઠે, ગોનામ ઇન્દ્રિયો છે, આ આંખથી જોવાય છે, કાનથી
સંભળાય છે, નાકથી જ્ઞાન થાય છે સુગંધનું, ત્વચાથી સ્પર્શનું જ્ઞાન થાય છે. તો આ ગોમતી કાંઠે ગામ ગમાણા, ગોમતી બે જગ્યાએ છે, એક દ્વારકામાં છે, એક સરયુ અને ગોમતી ક્યાં છે? અયોધ્યા છે, જે વશિષ્ઠની સાથે જોડાયેલી છે. અને એક સરયુ ને ગોમતી સિંધમાં છે, અને આઈ પૂનમથી ત્રણેયને ઓળખે છે. બોલો, એટલે આઈ છે. આ જે સિદ્ધાંતો છે, અને એ ત્રિગુણમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિઆયતમ ત્રિજન્મ પાપસારમ એક બિલી પત્ર શિવાય અર્પણમ, એ નદીઓના પાર્ટ પડે છે જે સિંધુ સંસ્કૃતિના. એ આપણે બધાને કેદી જાણવાના છે, અને એનો કેદી હવાલ લેવાનો. અને કાં તો એ કામ કરો કે એના ગવાયેલા એના થયેલા પાઠને ઘોળીને ઠાર્યા કરો ને, એ તમને ગોમતી સુધી પકડી દે છે. આ ગોમતી કાંઠે ગામ ગમાણા, હું ચમકી પડ્યો, હું હેરાન થઈ ગયો, ગજબ હો ગયા, ગજલ હો ગઈ, यूं ही पीते पीते शहर हो गई. મેથેમેટિક એટલે આ માથું અને ટેકો દે તે, જે માથાને ટેકો આપે તે ગ્રીક પરંપરામાં મેથેમેટિકો છે. પછી લેટિન થાય આવ્યું. તો આપણું માથું જે નક્કી કરે છે એને ટેકા કોણ આપશે? એને જ્યાં સુધી ટેકા નહીં આપો ત્યાં સુધી વિજ્ઞાન નહીં બને, એને ટેકા નહીં આપો ત્યાં સુધી લાઈફ નહીં બને. એક શૃંખલા, એક સિરીઝ ક્રિએટ કરવી પડે છે એની. આપણે એમ બોલીએ કોમ્પ્યુટર કોમ્પ્યુટર કોમ્પ્યુટર, આ સામે બેઠા એટલે મને વિચારે કોમ પુત્ર, પુત્ર કામ નહીં કરે, એની જગ્યાએ જે કામ કરશે ગોતવા પડ્યા. કારણ કે મને થાયકા, બધા થાયકા, આ છોકરાઓ કામ નથી કરતા જચોનભાઈ, પછી કોમ્પ્યુટર ગોતવા પડ્યા. કા કે લાઈવ મેથી આપણી લાઈવનેસ સાથેની જે ખેલ છે ને, એને આપણે ખોઈ બેઠા જઈએ. એ જાણવું બહુ જરૂરી છે. આપણે શું ખોઈ રહ્યા, શું પામી રહ્યા, એ તો સમજાય. આ જે ખોવાઈ રહ્યું છે, ગોમતી કાંઠે ગામ ગમાણું અને બરડો ગમાણો, આ કરોડપતિ એ જ હોય છે જેની કરોડ હાજી હોય. અને લાખ પછીના નંબર છે. લાખ છે ને 6 આંકડાનો ફિગર છે. કેટલા? આ ખરેખર તો બળુભાઈ ને એને ખબર હોવી જોઈએ. આ સિંધાયત ને વિજયદન એને આ લાખની કરોડની એને ખબર હોવી જોઈએ. પણ અમે તો ઓલા આંકડાના માણસ છે, વિજ્ઞાનના, રોકડાના નહીં આંકડાના. હનુમાનજીની માળા હતી, હનુમાનજીની માળા રોકડાની નહોતી, આંકડાની હતી. આંકડાની માળાનો અર્થ જ ફિગર થાય. અને જે બે ફિગર મેથેમેટિકમાં જેને સમજતો હોય કોઈ હનુમાન હોઈ ન શકે. અને હનુમાનજીમાં હોત તો 400 યોજન કેટલી રીતે કૂદાય એના ફેક્ટર નો આવે. તને ફેક્ટરિયલ એરિથમેટિક બહુ હાઈલી કન્સર્ન બીન હનુમાનજી. પણ હવે આનું શું કરવું, આ બધું ખોવાઈ ગયું. હવે આ હાચના હનુમાન પકડ્યા આપણે. હનુમાનજીને મૂંઝવણ થાય કે યાર મોને કોની મારી વાત કરે, કેની વાત કરે. આપણે એની સાથેનો સાયન્ટિફિક એટેચમેન્ટ હનુમાન. હવે અહીંયા પંપા સરોવર નાખી દીધો છે. હું હિંગળાજ ગયેલો પાકિસ્તાનમાં. અંજનિકા પર્વત નામનો પહાડ છે જ્યાં માં અંજની છે. એ 7 પહાડોની સાથે સંકળાયેલી હિંગળાજ છે. એટલે કે હનુમાનજીને હાઈલી કન્સર્ન બી તો એ વિસ્તાર સાથે સંબંધ હતો. અને એને વાયવ્ય દિશા એવું નામ આપવામાં આવ્યું છે. કેવું? વાયવ્ય દિશા એવું નામ છે. અને ઈસવીસન પૂર્વે 4th સદીના પાણીનીના લેખોમાં, પાણીનીના 4000 સૂત્રોમાં એક સૂત્ર એવું છે કે જો કંડલા કાંપે નહીં તો ઇન્ડિયામાં મેં ન પડે. એટલે કે આપણે હવે મુંબઈથી મેં ગોતવા નીકળ્યા જઈએ. 2500 વર્ષના સમયના ગાળામાં એક દિવસ એવો હતો કે કંડલા, આજે જે કંડલા છે ને એનું નામ છે, એ અગ્નિકાંડનો વિસ્તાર છે આખો. અને અહીંયા રેડ પર્વત છે, એને કારણે એનું હિંગોળ નામ છે. એ લાલ ચોળ થાય તો જ ભારતના હિમાલય માથે દરિયાના મોજા ચડે. આ વિજ્ઞાન ક્યાં ગયું? એક આજે આપણે એમ તે બંગાળમાં ઓલું ચડ્યું, હવે જ્યાં સુધી બંગાળમાં ન ચડે ત્યાં સુધી આપણા સુધી મેં ન આવે. એક એ 2400 વર્ષ પહેલા પાણીને લખે છે કે જ્યાં સુધી હિંગોળ ન તપે ત્યાં સુધી ભારત
માં વરસાદ ન પડે, મોન્સૂનનો વરસાદ અહીંયાથી તપતો હતો, એટલે એને અગ્નિકાંડ એવું નામ પડવામાં આવતું હતું. અને છેલ્લે એ શબ્દ થતો કંડલા બંદર ઉધી આવ્યો. હવે એ શબ્દ ના સ્વરૂપ આપણી પાસે રહ્યા નથી. આ બધું કોણ કરતું હતું? કોણ ભેળું કરતું હતું? આ ભડલી ભાળે જેવું ભાકે, ભડલી વાક્યો. આજે સાયન્સનો કોઈ સિદ્ધાંત મોન્સૂન વિશે કંઈ કહી શકે એમ નથી. કદાચ કોઈ યુરોપમાં ફરતા હોય અને કોમ્પ્યુટર અને ઉપગ્રહોના ગણિતથી કહી શકતા હોય, પણ એમાં ફીડ કરેલી માહિતી ભારતીય છે, ભારતીય છે, ભારતીય. એમાં જે ફીડ કરેલી છે ને, જે વાતાવરણના ડાટાઓ જે ફિટ કર્યા છે, એ ભારતીય પરંપરાના જ ડાટાઓ છે. કારણ કે આખા વિશ્વમાં મોન્સૂન ઉપર વધુને વધુ કામનારો વિસ્તાર એ ભારત હતો. હું તમને ભારતનો અહંકાર નથી દઈ રહ્યો, જ્ઞાનની વાતો કરી રહ્યા છીએ આપણે. આ વિસ્તારના વૈજ્ઞાનિકોએ હું મથવું છે. તમે ખોખારો ખાશો તો રોગ થવાના, તમે એને ચાહશો, એને પામશો તો મજા આવે છે. ભડલી ભાળે એવું ભાકે, શું ભાડું બદલીએ? માસાના માર્ગશીર્ષો અશ્મિ ઋતુનામ કુસુમા કર, એવું ગીતામાં વાક્ય છે. એ માગશર મહિના માટે સાચું છે, પણ મૃગશી નક્ષત્ર માટે ખોટું છે. એ કોણ નક્કી કરે? ઓલા કૃષ્ણવાળા તલવાર લઈને દોડે. ભગવાન કૃષ્ણનું નામ છે મૃગશી, ગીતામાં બોલ્યો છે, અને તું નામને ખોટું પાડતો લપ થઈ જાય. પણ ભાઈ, માસાના માર્ગશીર્ષો અશ્મિ મહિનાઓમાં માગસર ઊંચું, એમાં નક્ષત્રમાં માગસર ઊંચું એમ નથી કીધું. પણ એ ચોબટ કરો થતા અમારે તો બે તો અડી ગઈ હોય, મરી ગયો, શહીદ થઈ ગયા. ભગવાન કને જાઓ તો એમ કેવું પડે, ભાઈ હું તો માગસરમાં મરી ગયો તારા નામે. કેટલાય મરી ગયા. ત્યાં કે એને ભેહ આગળ ભાગવત કરવા, ભે ભાગવત સાંભળ્યો. એ વાક્ય ખોટું પડે છે. તમને કડી સંભળાવું કે પશુ સંસ્કૃતિનું વિજ્ઞાને આપણે કોઈ બેઠા છીએ. નકર આજે ઓલા વેરિયર હતા ને અહીંયા, શું આ વર્ગીસ આણંદ વિદ્યાલયમાં, અહીંયા કોઈક માલધારી હોય, હોવો જોઈએ, પણ આપણે ધ્યાન ન દીધું. કોક આવ્યા, જેમ અંગ્રેજીઓમાં ધ્યાન ન દીધું, કોક આવ્યા. એમ એ સિરિયન છે, સિરિયન ટ્રાઇબ હતી એ. અને ધીરે ધીરે અહીંયા આવીને એ સાઉથ વિસ્તારમાં એક ધર્મોના સેક્શનના ધર્મ અને વિજ્ઞાનના ઇતિહાસનો એક જુદો વિભાગ છે. આપણે જવું છે આમ વાળા ભડલીવાળામાં અને ભેવાળા. ભે આગળ ભાગવત કે વંચાય. કોણે કીધું? ગઢવી કે હા, ગઢવી ભે હારે જોડાયેલો છે. પાણા હારે ભાગવત વચાય કે વચાય? કોણે કે? બ્રાહ્મણ કે છે ને. જ્ઞાનદેવે પાણા હારે ભાગવત વાંચ્યું તો સાંભળ્યું, કારણ કે પાણા સાથે બ્રાહ્મણ જોડાયેલો છે અને ભે હારે ગઢવી જોડાયેલો છે. તો ગઢવીની ભે ભાગવત સાંભળે અને બ્રાહ્મણનો પાણો ભાગવત સાંભળે. આ એક ફિક્સ ડિસિઝન છે, આ ફિક્સ રહસ્યો છે, આ ફિક્સ અનુષ્ઠાનો છે. ગ્રાસ્યો છરી ખેંચે અને લોહી અડાડે એટલે પાકું જ થાય. આ જે ફિક્સેશનો છે એ ફિક્સ છે. અને ફિક્સ કઈ કોઈ નિયમોથી નથી આવ્યા, સર્વના પોતાના અનુષ્ઠાનોમાંથી આવેલા છે. ચતુર્વર્ણ મયા સૃષ્ટિ એમ કૃષ્ણ નથી કહેતો, આખું અસ્તિત્વ કહે છે. આખા અસ્તિત્વમાં ચતુર્વર્ણમ છે. બોલો, ફિઝિક્સમાં ફોર્સના 4 નામ છે, એ ચતુર્વર્ણ જ છે. સ્ટ્રોંગ ફોર્સ, વીક ફોર્સ, મેગ્નેટિક ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ અને ગ્રેવિટી ફોર્સ. ફિઝિક્સ પૂરું થઈ ગયું. ચતુર્વર્ણમ મયા સૃષ્ટિ. પછી ચેતનનો વિભાગ આવ્યો ફિઝિક્સ પછી. જળનો વિભાગ છે ફિઝિક્સ. એમાં સ્ટ્રોંગ ફોર્સ ફિક્સ છે, એમાં વીક ફોર્સ ફિક્સ છે, ગ્રેવિટી ફોર્સ ફિક્સ છે અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. 4 ફોર્સ છે વિજ્ઞાનના. ચતુર્વર્ણમ મયા સૃષ્ટિ. ગીતાવાળાને કહ્યું એટલે અર્જુન કૃષ્ણ હેઠો ઉતરે, ભાઈ મેં ફિઝિક્સની વાત નથી કરી. આવું થાય, કરી જવો પ્રયાસ. આવવા દો કૃષ્ણને, આપણે એની વાત કરીએ. તમે ભગવાનને માનો છો શું કામ? પૂછતા કેમ નથી? આસ્ક ધેમ. પછી આગળ આલો એટલે ચેતન જગત શરૂ થાય. એટલે એમાં ઓલા DNA આવે, ડાયો
ડીઓક્સી રૂબી એસિડ, ન્યુક્લિક એસિડ, એ ન્યુક્લિક છે બધા. આપણા શરીરમાં 1,00,000 અબજ છે અને 23 વિશ્વોત્તરી નાચ ચારણની છે ને એવા છે. હવે કોઈને કંઈક ચારણ અને દુઃખ લાગે કે આડું લાગે, પણ હું તમને બીજા કહે છે તેમને એમ કહું કે ભાઈ વિશ્વ ગાયત્રીમાં એક મંત્ર ઓછો છે એટલે નિશ્ચુક ગાયત્રી છે એટલે ક્રોમોસોમ છે, આમે અર્થ થાય એનો. પણ આ તમને જલ્દી સ્પર્શી જવાનું પાઠ કરતું. નિશાન ચૂક માપ નહીં, માપ નહીં શું નિશાન ફાયર તમને સ્પર્શે છે. એ 23 એ ક્રોમોસોમ છે, એક્સ અને વાય, અને એમાં એકમાં 30,000 છે એવા ડીએનએ, અને એની પેર છે. જે એડિનાઇડ છે એ થાઇમાઇન સાથે જ ભળે છે, એ સાયકોસાયનાઇડ છે એ વળી ગુનાઇન સાથે જ મળે છે. એટલે ANCG અને અહીંથી ચેતન જગતની શરૂઆત થાય. એ એસિડથી, હરિરસથી, સબરસથી, મીઠાથી, અને એ બધામાં ઓક્સિડેશન હોવાને કારણે થાય છે. હવે તો વળી 4 આવ્યા. ગજબ કળા જતા. હવે ફિઝિક્સમાં 4, ચેતન જગતમાં 4, અચેતન જગતમાં 4. આયલું હવે આગળ ખેંચો. ઋષિ પરંપરાએ આટલું બધું જોઈ ગયું હોવાને કારણે નામ આપ્યું ચરણોદ્ભવાચારણ. આખા એટલે 4 આવ્યું. તો 27 નક્ષત્રો, આ સિદ્ધાંત અહીંયા ખેલાઈ ગયો છે. પણ હરામખોર માણસોએ નામ નથી દીધું અને એને મોગલ ભોગે. બીજું કોણ ભોગે? બીજું કરવતો નથી આપણી પાસે. હું હરાપ નથી દેતો, પણ જે લોકો ચૂકી ગયા છે ને ઠોંટ તો મારવી જ પડે યાર. સીટી તો વગાડવી ને પોલીસે. એ ભલે ઊભો ન રહીએ પછીની વાત, પણ સીટી તો વગાડવી જ પડે કે ભાઈ એને ઓવરટેક કર્યો કે ભાઈ એ વન વેમાં હાલ્યો, એ સીટી તો વગાડવી ને. એટલે હું સીટી વગાડી લઉં. એ 27 નક્ષત્રો છે અને એમાં એ 13.20 એનું અંશાત્મક જગત છે, જેને કારણે 360 થાય છે. એ વાલ્મીકી સુધી હતું. આ બધી વાતો થયેલી. અભિજીત નક્ષત્ર એ તુલસીકૃત રામાયણમાં આવે છે. વાલ્મીકી રામાયણ અભિજીત નક્ષત્રનો ઉલ્લેખ નથી, કારણ કે 27 છે જ. તો એમાં 2 આડા અવળા કરીને ઈઠાવી ન થાય, કોકના ઘરમાં હાથ નાખીને ન થાય. અભિજીત નક્ષત્ર એવી તો કોકે ઊભું કર્યું છે. શું કામ? ઓલા 28 થાય એટલે. શું કામ? ઓલા બેકી સંખ્યા હચવાય એટલે. શું કામ? ઓલું તાલમાં મજા આવે એટલે. બેકી સંખ્યાના તાલો છે ને એ તમે ઝડપથી રમી શકો. એટલે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરન બાબા ભજ દારૂ નમ નમ કાંજ રૂચન કાંજ. 28 માત્રાઓ છે હરિગીતની, પણ 27 નક્ષત્રો હતા. પછી એમાં 108 ચરણો આવ્યા. અને હમણાં બોલ્યા ને એ ગીત આવ્યું. એમાં મકર રાશિથી શરૂઆત થાય છે બધી રાશિ ક્ષેત્રોની. એ રાશિગત પરંપરાઓ છે એ હતી ગ્રીકની. વેસ્ટર્ન સિવિલાઇઝેશન રાશિ પરંપરા ગોતી ગયેલું. ભારતીય પરંપરા નક્ષત્ર પરંપરામાં જ જીવતી. ભારતીય પરંપરા નક્ષત્ર સિદ્ધાંતમાં જ જીવતી હતી. 27 નક્ષત્રોના સિદ્ધાંતમાં જ જીવતી હતી. 27 ચોખ્ખું પાડા ભૂલી ગયા. હવે તો આના હાટું કેલ્ક્યુલેટર જશે અને ભગવાન આવશે ને એ કેલ્ક્યુલેટરમાં આવશે. ટીક 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 ટીક. હા, લાગી ગયો. વરલીનું પાનું લાગી જાય ને એમ ભગવાન લાગી જવાનો. એ 108 2008ની સાલમાં 108 નામની ગાડી આવી. આપની બર્થડે? હા, બર્થ યર ક્યુ? ઓછા બદકા કરવાની છૂટ છો. આમાં મુંજાવા જેવું નથી. હા ખોડદાનભાઈ તો જૂઠ બોલશે, ભૂલી જાય છે. હું એક પૂછું ત્યાં સુધી સાચે, બીજું પૂછું એટલે આગલું ભૂલી જશે. એવું છે.
દરેકના તમે ગણી લ્યો, તમને બધાને છૂટ, ત્યાં સુધી પાણી પી લઈશ, કે તમારા જન્મ વર્ષ સાચે 2008માં તમને કેટલા વર્ષ થયા એ બે ભેળા કરો એટલે 108 થશે. ગણી લ્યો તમારા જન્મ વર્ષ જે છે કે 2000 ને તમારું જન્મ વર્ષ કદાચ 1975 હોય તો 75 જન્મ વર્ષ છે, બરોબર? તો 2008માં તમને કેટલા થાય? 75 ને 5 પછી 100 અને 8 બીજા એટલે 33, તો 75માં 33 નાખો એટલે 108 થાય. તમારું જન્મ વર્ષ અને 2008માં તમારી એજ